ખેરાલુ કોલેજ કેમ્પસ મંડળ હોલમાં અમેરિકાથી ઓનલાઈન જોડાયેલા પ્રમુખ માનસી દેસાઈ મોટા સહિત સભ્યો કર્મચારીના મોતથી શોક સભા યોજી। હોલમાં મંડળના મંત્રી પ્રહલાદભાઈ ચૌધરી અરઠી સહિત પ્રિન્સિપાલ ડોક્ટર વિજય ચૌધરી સહિત અશ્વિનભાઈ દેસાઈ સરપંચ અને રજાકભાઈ સિંધી જાગીરદાર હોદ્દેદારો માનસીભાઈ ચૌધરી પૂર્વ પીએસઆઈ એનડી ચૌધરી સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી એનએસ દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ કોલેજ ખેરાલુના 15 વર્ષથી લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા શ્રી વીરાભાઈ બેચરભાઈ ચૌધરીનું અચાનક નિધન થયું હતું। તેઓએ સવારે તેમના ઘરે હતા ત્યારે કોલેજ જવા માટે તૈયાર થયા હતા। તે દરમિયાન પરસેવો થયો હતો અને તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા। ખેરાલુ ડૉક્ટર ગોસ્વામીને ત્યાં લઈ જતા ડૉક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા। તેઓના તેઓના પરિવાર પર આફત આવી પડી છે। તેઓએ પુત્ર અને પત્નીને વિલાપ કરતા કાયમ માટે આ દુનિયાને છોડી ગયા છે। બીએડ કોલેજમાં તેઓ 15 વર્ષથી હંમેશા કાર્યરત હતા અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હતા। प्रमुख मानसी देसाई मोटा और मंत्री प्रहलादभाई चौधरी अरठी सहित बीएड कॉलेज प्रिंसिपाल अल्पनाबेन परमार और जस्मीनभाई देवीए श्रद्धांजलि व्यक्त करी थी। बीएड कॉलेजना संपूर्ण स्टाफ साथ प्रोफेसर और होद्देदारों मय्यर जैने पण श्रद्धांजलि अर्पण करी। ऑनलाइन टीवी न्यूज फारूक મને એટલો સુધી કહો છું રેકોર્ડિંગ પડ્યું છે કેમ કે ફીઓની બાબતમાં વાલીઓ આખા પાછા થતા હોય અમુક રેકોર્ડિંગ રાખતી હોય તેમણે એ પણ કહ્યું કે બેન પાવતીઓના પાછળ પૈસા બેંકમાં ના નાખશો કાલે આપણે ગોળી અને નાખીએ છીએ મેં એમ કહ્યું તો પૈસાની પાવતીઓની ચિંતા ના કરો કાલે શનિવાર છે તમે દવા દારૂ કરાવો અને સારું થાય પછી આવજો બસ આ 30 સેકન્ડનો છેલ્લો સંવાદ અને પછી 12 વાગે સમાચાર આવ્યા। આમ અડધાની વિદાયથી અને જોડે એટલું કામ કર્યું છે છેલ્લા 3-4 મહિનાથી કે હવે એમ થાય કે બીએડનું કઈ જગ્યાએ એવી છે તો વિભાઈ જોડે વાત નહીં કરી કે કેસ નહીં ભણ્યા તો આવતો નહીં પાડી કે એડમિશન નહીં કર્યા કે પછી સાથે બેસીને ચા નહીં પીધી હું તો એટલું કહું કે મારા સ્ટાફમાંથી 15 વર્ષ જૂનું મેમ્બર જતું રહ્યું અને એની ખોટ કદાચ કદી નહીં પૂરે અને એ પૂરતા પણ ભગવાન ખોટા સમય એમને લઈ લીધો એમના આત્માને ભગવાન શાંતિ આપે। આટલી ઉંમરે નાના છોકરાઓને મૂકીને જાય છે અને આપણા હાથમાં નથી એ ઉપરવાળા ભગવાનના હાથમાં એમ થાય છે લાવી નહીં શકે પણ હું આવી શકે ફેબ્રુઆરીમાં અરે ચોક્કસ હું એના ઘેર હું પાસપોર્ટમાં વાંચીશ અને બેસવા જઈશ દાખલા થયા તો તમે આજે જાઓ એટલે મારા પ્રતિ ખાસ ધ્યાન આપજો। એના છોકરાઓને મારા પ્રતિ વાત કરજો અને છોકરાનો ભેટજો અને કહેજો કે મોટા લક્ષ્ય ખાસ કહેજો આપણે જે કહેવાનું છે કહીશું અને એમના પગારનો ચેક આપવાનું છે એ આપણે એ વખતે આપ્યું છે એમને તમારી હાજરીમાં એટલે 20 દિવસ પછી આપણે બોલાવીશું। બીજું આપણે સમાચાર પહેલા મળે પણ આપણા કારોબારના એક સભ્ય જીતુભાઈ બારોટ એમનું પણ અવસાન થયું આજે। સાંભળ્યું તમે એટલે તો બધા પછી આપણે એમાં બેસવાનું છે એટલે બધા કારોબારીવાળાને આપણે બધા અમે એમના તો સાથે જઈશું। શું કહેશો આ એક કર્મચારીની ખોટ પડી છે? હું ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળના મંત્રી શ્રી પ્રહલાદભાઈ ચૌધરી અમારા બીએડનો રજપાલ તરીકે નોકરી કરતા ચૌધરી વીરાભાઈ બેચરભાઈ મુકામ મયલ એમનું અકાળે અવસાન થયું અને એટલા માટે અમે આજે અમારા પ્રમુખશ્રી પૂજ્ય મોટાના ઓનલાઈન સાથે અને અમારા તમામ કોલેજના તમામ ફેકલ્ટીના સ્ટાફ સાથે એક શોક સભા અમે ભરી શોક ઠરાવ પસાર કર્યો અને અમે આજે વીરાભાઈના વતનમાં એમના ઘરે બેસવા માટે જઈએ છીએ।